આગળ વાત કરીએ તો સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત હવે સ્થિર છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે। હાલ માયાભાઈની તબિયત સ્થિર છે। પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। બ્રિજરાજ ગઢવીએ માયાભાઈના ખબર અંતર પૂછ્યા। માયાભાઈની તબિયત હાલ સ્થિર છે તે પ્રકારની વાત બ્રિજરાજ દ્વારા પણ કરવામાં આવી છે। જોકે ગઈકાલે બપોરથી જ તેમની તબિયત ખરાબ હતી। માતાજીની દયાથી હાલ તબિયત સ્થિર છે તે પ્રકારની વાત બ્રિજરાજ દ્વારા કરવામાં આવી છે। શરાબ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા બસ શરાબ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા બસ શરાબ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા બસ લોકગાયક માયાભાઈ આહિરની તબિયત ગઈકાલે લથડી હતી, જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે। અમદાવાદમાં તેમની સારવાર ચાલી રહી છે ને તેઓ હાલ તેમની તબિયત છે તે સ્થિર છે તેવું પણ પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે કે તેમની હજી ખબર અંતર પૂછવા માટે પરિવારજનો પણ આવી રહ્યા છે, લોકગાયક પણ આવી રહ્યા છે। બ્રિજરાજ ગઢવી છે, તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, આપ પણ અહીંયા પહોંચ્યા, સમાચાર મળ્યાની સાથે જ તબિયત કેવી છે માયાભાઈની? અત્યારે ખૂબ સારી છે અને બધું સ્ટેબલ છે। અત્યારે કોઈ પણ જાતની કોઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે રાતથી અહીંયા છીએ અને બહુ વ્યવસ્થિત છે, કંઈ તકલીફ જેવું નથી। ગઈકાલે ડાયરામાં ગયા પહેલેથી જ તબિયત એમની ખરાબ હતી કે કઈ રીતે અચાનક તબિયત બગડી? હા, બપોરથી થોડી ખરાબ હતી એમની, પણ કલાકાર જીવ છે એટલે એમની એવી ઈચ્છા હતી કે હું મારા પ્રેક્ષકોને, મારા જે મને સાંભળવા આવ્યા છે એમને હું થોડી ઘણી વાર સંભળાવીને પછી હું જાઉં એમ। કલાકાર છે એટલે દરેક એમનો ચાહક વર્ગ ખૂબ મોટો છે એટલે દરેકની ચિંતા થતી હોય, પણ કોઈ જાતની ચિંતાનો અત્યારે વિષય નથી। ખાલી ઓબ્ઝર્વેશનમાં ખાલી ડોક્ટરે એમને રાખ્યા છે। તબિયત આતાની એકદમ સારી છે અને એથી વિશેષ કહું તો એમના ગુરુ મહારાજની અને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદથી માયાતાની તબિયત એકદમ સ્વસ્થ છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી એમને અને અત્યારે એકદમ સ્ટેબલ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।